હવે MCQ નંબર 20 લઈએ તો રકમ છે એક તારનો અવરોધ કેપિટલ R અને તેના આડછેદની ત્રિજ્યા સ્મોલ r છે. હવે તેની ત્રિજ્યા 2r હોય તો તારનો નવો અવરોધ કેટલો થાય? એટલે હવે નવી ત્રિજ્યા કેટલી થઈ? બમણી થઈ ગઈ, બરાબર. અને અવરોધ R બરાબર આપણને ખબર છે ρ×L/A, પણ દ્રવ્ય નથી બદલાતું, લંબાઈ નથી બદલાઈ, તારની ત્રિજ્યા બદલાઈ એટલે ક્ષેત્રફળ બદલાયું. તો R×L/πr² લઈએ તો શું લખાય? R ચલે છે 1/, ત્રિજ્યાનો વર્ગ. તો નવો અવરોધ R' ચલે છે 1/r² લખાશે, બરાબર. તો બેનો ગુણોત્તર લઈ લઈએ R'/r, તો R²/r², એટલે R²/r' એટલે 2r છે, એનો સ્ક્વેર 4r². કેન્સલ, તો R' બરાબર r/4 થાય. આ જવાબ આવશે, બરાબર. ચલો પછી 21 નંબરનો MCQ લઈએ તો રકમ આપી છે આકૃતિમાં આલેખનો ખાલી જગ્યા ભાગ ઋણ અવરોધ દર્શાવે છે. આવી આકૃતિ આપી છે, આવો આલેખ આપે છે. ટૂંકમાં આલેખ વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો છે, આ યાદ રાખવાનું. આવો આલેખ છે. આ A બિંદુ છે, આ B છે, અહીંયા C છે, અહીંયા D છે ને આ કયા ભાગમાં અવરોધ ઋણ હશે એ આપણે કહેવાનું છે. અને અવરોધ R બરાબર V/I થાય. અવરોધ R બરાબર શું થાય? V/I. એટલે અહીંયા ડાયનેમિક અવરોધ લેવો પડશે, એટલે ΔV/ΔI, બરાબર. તો આનો અર્થ એ થાય કે આ બેમાંથી જે કિંમત જે ભાગમાં ઋણ હશે એ ભાગમાં અવરોધ ઋણ આવે. તો જો AB વિભાગમાં, તો AB વિભાગમાં તો ધન થશે, બરાબર. કેમ કે ΔI એટલે I2 - I1, બરાબર. પછી BC વિભાગમાં, તો હા BC વિભાગમાં ΔI કેવો થાય છે? ઋણ થાય છે, જો, બરાબર ને. આમ જુઓ તો આ આલેખનો ઢાળ એ અવરોધ કહેવાય, બરાબર. તો ΔV/ΔI, તો અહીંયા જો આ ઋણ થઈ જાય છે BC વિભાગમાં ΔI. તો આનો અર્થ શું થયો કે જવાબ શું આવે? BC વિભાગમાં અવરોધ ઋણ છે, બરાબર. તો આ જવાબ થશે. ચલો MCQ નંબર 22 લઈએ. અવરોધક તારનો તાપમાન ગુણાંક, આપણને અવરોધક તારનો તાપમાન ગુણાંક આપ્યો છે, એટલે આલ્ફા 0.00 ઇન્વર્સ છે. તો 300 કેલ્વિન તાપમાને અવરોધ 1 ઓહ્મ હોય તો ખાલી જગ્યા કેલ્વિન તાપમાને અવરોધ 2 ઓહ્મ હશે.
તો આ 300 કેલ્વિન તાપમાન છે એને આપણે θ0 લઈ લઈએ અને ત્યારનો અવરોધ R0 લઈએ 1 ઓહ્મ છે. તો થીટા તાપમાને 2 ઓહ્મ અને એ થીટા તાપમાન તમારે શોધવાનું. તો સૂત્રમાં કિંમત જ મૂકવાની રહી ને, R થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા કૌંસમાં થીટા માઇનસ θ0 બરાબર. આમાં બધી કિંમતો આપેલી છે. તમારે શોધવાનું કયું છે? તાપમાન થીટા શોધવાનું છે બરાબર. અને એ જવાબ આવે છે 1127 કેલ્વિન. કેટલો જવાબ આવશે? 1127 કેલ્વિન બરાબર. ચલો ત્યાર પછી MCQ નંબર 23. તો 23માં MCQની રકમ જોઈએ. 2 અવરોધ R1 અને R2, 2 વિદ્યુત કોષ E1 અને E2 આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. જો E2 શોર્ટ સર્કિટ થાય તો R1 માંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યા છે. આ કોમ્પિટિટિવ એક્ઝામો હોય ને, JEE નીટ ને પહેલાં PMT ને એવી આવતી, AIEEE, એમાં આવા MCQ આવતા. જો આવો પરિપથ આપ્યો છે આપણને, પહેલાં પરિપથ દોરી લઈએ. અહીંયા આ એક વિદ્યુત કોષ છે E1, આ અવરોધ છે R1. પછી અહીંયા બીજો વિદ્યુત કોષ આપ્યો છે E2 બરાબર. અને અહીંયા આ અવરોધ આપ્યો છે R2. હવે રકમમાં આપણને એવું કહે છે કે E2 શોર્ટ સર્કિટ થાય છે. હવે શોર્ટ સર્કિટ એટલે શું? શોર્ટ સર્કિટ એ કે આ 2 છેડા જોઈન્ટ થઈ જાય. શું થાય? 2 છેડા જોઈન્ટ થઈ જાય. 2 છેડા જોઈન્ટ થઈ જાય તો એનો અર્થ એ કે અવરોધ R2 ના આ 2 છેડા જોઈન્ટ થઈ જાય. તો પછી અવરોધ R2 શોર્ટ થઈ જાય. શું થઈ જાય? અવરોધ R2 પણ શોર્ટ થાય. એટલે R2 બરાબર 0 ગણાય. એ પરિપથમાંથી નીકળી ગયો એમ જ સમજવાનું તમારે. કેમ કે પ્રવાહ આમથી આમ થઈને આમથી આમ જતો રહેશે, R2 શોર્ટ થઈ જશે બરાબર. તો પછી તો પ્રવાહ આમથી આમ થઈને ધારો કે I જેટલો વહેતો હોય, આ વિદ્યુત કોષે હવે ગણવાનો નથી. એ શું થઈ ગયું? 0 થઈ ગયું, કેમ કે એ શોર્ટ થઈ ગયો છે. તો પછી સિમ્પલ V બરાબર IR ઉપરથી I બરાબર શું લખાય? E/R બરાબર. એટલે E1/R1. તો આ આપણો જવાબ આવશે બરાબર. ચલો ત્યાર પછી 24 નંબરનો MCQ જુઓ. આકૃતિમાં આપેલ નેટવર્કમાં A અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહ્મ થાય. આવું નેટવર્ક આપ્યું છે. આ રીતે અવરોધોનું નેટવર્ક એક છે. એક અવરોધ અહીંયા જોડેલો છે. આ C, આ D, આ A અને આ B. બધાના મૂલ્યો 1, 1, 1 ઓહ્મ છે. તમારે કોની કોની વચ્ચેનો અવરોધ શોધવાનો છે? તો A અને D વચ્ચેનો બરાબર.
તો એ અને ડી વચ્ચેનો અવરોધ શોધવાનો છે, તો પછી તો આપણે આ જ ભાગ ધ્યાનમાં લેવાનો થાય. કેમ કે આમે જુઓ અહીંયાથી પ્રવાહ વહે છે ને અહીંયા જશે, તો આ સીવાળો આ અવરોધ ગણાશે નહીં, એ બહાર નીકળી ગયો કહેવાય, સર્કિટમાં નથી. એવું જ એ જ રીતે આ પણ અવરોધ ગણાય નહીં. હવે જો આ બે અવરોધ નીકળી જાય, આ બી બિંદુવાળો અને સી વાળો, તો પછી આપણો પરિપથ સિમ્પલ થઈ ગયો. જો આવો થઈ ગયો, આ બિંદુ એ છે, બરાબર. તો આ બે શ્રેણીમાં અને આ બે જો આમ શ્રેણીમાં, અને આ ડી વાળો, બધા એક 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 છે, બરાબર. એટલે શું થાય કે આ બે થાય, આ બે થાય, અને બે બે સમાંતરમાં, એટલે પાછો એક જ થાય. તો એક એક અને એક શ્રેણીમાં થઈ ગયા. તો જવાબ એ અને ડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? 1 + 1 + 1 3 ઓમ થાય, બરાબર. તો જવાબ 3 ઓમ આવે. ચલો 25 નંબરનો MCQ જુઓ. રકમ આપી છે 10 ઓમના 10 અવરોધોને શ્રેણીમાં તથા સમાંતરમાં જોડવાથી મળતા સમતુલ્ય અવરોધ અનુક્રમે x અને y. પહેલાં x એ 10 ઓમના 10 અવરોધોને શ્રેણીમાં જોડવાથી મળે છે 10 વખત. તો x બરાબર કેટલો હશે? 100 ઓમ હશે. અને સમાંતરમાં જોડવાથી y મળે છે, તો 1/y = 1/10 + 1/10 + 1/10. કેટલી વાર? 10 વાર. તો y = કેટલો જવાબ આવે? 1 ઓમ, બરાબર ને. તો રકમમાં કીધું છે, તો x/y કેટલા થાય? તો x/y કેટલા થાય? x 100, y 1. જવાબ આવે 100. ઓમ ના લખાય, કેમ કે ઓમ બેના એકમો કેન્સલ થઈ જાય, બરાબર. ચલો 26 નંબરનો MCQ જોઈએ. 2 ઓમના 3 અવરોધોની મદદથી ખાલી જગ્યાનો અવરોધ રચી શકાય નહીં. તમને આવું કીધું છે કે 2 ઓમના 3 અવરોધો. હવે એને તમારે જેમ જોડવા હોય એમ શ્રેણીમાં જોડો, સમાંતરમાં જોડો, બરાબર. તો ધારો કે 2 ઓમના 3 અવરોધો છે, એને શ્રેણીમાં જોડો, તો ટોટલ કેટલો થાય? 6 ઓમ થાય, બરાબર. અને જો એને સમાંતરમાં જોડો તો 2/3 થાય. તો આનો અર્થ એ કે 2/3 અને 6 ઓમ આ બે તો આપણા જવાબમાં છે નહીં, બરાબર. બીજું કે 3 ઓમ કીધું છે. 3 ઓમ તમારે ચેક કરવું પડે કે 3 ઓમ વાળો જવાબ આવે કે નહીં. તમારી પાસે 2 ઓમના 3 અવરોધો છે. જો આ રીતે જોડો, આ 2 2 2, તો આ બે સમાંતર છે એટલે એનો 1 થઈ જાય સમતુલ્ય. 1 + 2 શ્રેણીમાં, એટલે જવાબ 3 ઓમ આવ્યો. તો આનો અર્થ એ કે 3 ઓમ પણ રચી શકાય. 2 ઓમના 3 અવરોધોથી 3 ઓમ રચી શકાય, 2/3 રચી શકાય, 6 ઓમે રચી શકાય, બરાબર. તો પછી કયો ના રચી શકાય? તો જવાબ બાકી રહ્યો ઓપ્શન એ વાળો. તમે ગમે એમ કરો 4 ઓમ બનશે નહીં.
આમે આપણે 3 ઓપ્શન તો સાબિત કર્યા કે આ 3 તો બને જ, તો પછી ચોથો ઓપ્શન જ રહ્યો છે કે જે બનશે નહીં. બરાબર. ચલો પછી MCQ નંબર 27 જોઈએ. એની રકમ જો, મીટર બ્રિજમાં ડાબા છેડાથી તટસ્થ બિંદુનું અંતર 20 સેન્ટીમીટર છે. એટલે L1 બરાબર 20 સેન્ટીમીટર, તો L2 મીટર બ્રિજમાં કેટલું હોય? મીટર બ્રિજ 1 મીટર લંબાઈ હોય, તો L2 બીજી બાજુથી લંબાઈ 80 સેન્ટીમીટર થાય. જમણી ગેપમાં અવરોધ જોડ્યો છે 1 ઓહ્મનો, તો અજ્ઞાત અવરોધ એટલે અજ્ઞાત x કેટલો થાય? તો એ તો સૂત્ર જ હતું ને, x બરાબર r કૌંસમાં L1 બાય L2, તો 1 ગુણ્યા L1 20 ભાગ્યા 80, તો x બરાબર જવાબ આવે 0.25 ઓહ્મ. બરાબર છે, આવી જશે જવાબ. ચલો ત્યાર પછી MCQ નંબર 28, એની રકમ જોઈએ તો 900 વોટની એક ઇસ્ત્રીને 1800 વોટની કરવી હોય, એટલે પાવર આપ્યો છે. પહેલાં 900 વોટ હતો અને હવે કેટલો થયો? 1800 વોટનો પાવર થયો. તો તેની કોઇલનો અવરોધ કેટલો કરવો પડે? બરાબર. એટલે જવાબ ઓપ્શનમાં કેટલા ગણો કરવો પડે એ શોધવાનું છે. પાવર P બરાબર સૂત્ર V²/R. બરાબર. તો P1 લઈએ તો R1, વોલ્ટેજ એટલા જ આપ્યા છે. બરાબર ને. ગુણોત્તર લઈ લઈએ તો P2/P1 બરાબર શું થશે? V² કેન્સલ થઈ જશે. બરાબર ને. એટલે R1/R2 થાય. P2 એટલે 1800 છે ભાગ્યા 900 એટલે આ 2 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ R1/R2. તો નવો અવરોધ R2 બરાબર R1/2 કરવો પડે, એટલે જવાબ શું આવે? અડધો કરવો પડે. નવો અવરોધ કેટલો કરવો પડશે? અડધો કરવો પડશે. બરાબર. તો આ થોડાક ગણતરીવાળા MCQ આપણે બધા સૂત્રો આવી જાય એ રીતે ત્રીજા ચેપ્ટરમાંથી લીધેલા છે.